આણંદ જિલ્લાના ખંભાતમાં અનોખી દરિયાઈ ઉતરાણનો ભવ્ય ઉત્સવ। સરકારના વિશેષ આયોજનથી પ્રવાસીઓમાં ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ। ઉત્તરાયણ પછીના રવિવારે ખંભાતમાં પરંપરાગત રીતે ઉજવાતી અનોખી દરિયાઈ ઉતરાણના આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ખંભાતના દરિયાઈ કિનારે ઉજવાતી આ વિશિષ્ટ ઉત્તરાયણને લઈને ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખંભાત પહોંચ્યા હતા। વધુમાં વધુ પ્રવાસીઓ આ અનોખા તહેવારનો સુરક્ષિત અને આનંદદાયક રીતે લાભ લઈ શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી, આરોગ્ય સેવા સહિતની જરૂરી તમામ સુવિધાઓ સુસંગત રીતે ઊભી કરવામાં આવી હતી। દરિયાઈ કિનારે નિયંત્રિત વ્યવસ્થા સાથે ઉત્સવ ઉજવાય તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી હતી। વિશેષ આયોજનના ભાગરૂપે સાંસ્કૃતિક માહોલ સર્જવા માટે ગાયક કલાકારો દ્વારા સંગીત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉત્સવમાં ઉમંગ અને ઉત્સાહ વધુ વધ્યો હતો। પરિવારજનો, યુવાનો તથા બાળકો માટે આ દરિયાઈ ઉતરાણ એક યાદગાર બની ગઈ હતી। આ તહેવાર નિમિત્તે આણંદ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર અધિકારી ખંભાત નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક એસપી, જિલ્લા વિકાસ સહાય અધિકારી ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ, મામલતદાર જયદેવ વાંક, ટીડીઓ મહિપાલસિંહ વાઘેલા સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનની સફળતા માટે માર્ગદર્શન આપ્યું હતું। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। દરિયા કિનારે આવીને અને જે ખંભાતના મેનલી જે ઉદ્યમીઓ છે, જે પતંગ બનાવવાવાળા કારીગરો હતા, એ બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા। પણ આ વખતે સરકારશ્રી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે, સરકારશ્રી આ ખંભાતની દરિયાઈ ઉત્તરાયણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ સરકારશ્રી તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે અને એટલીસ્ટ આ તહેવારની ઉજવણીમાં પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદ, વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લાઓથી પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે। તો આગામી વર્ષોમાં અહીંયા વધુ સવલતો ઊભી કરીને લોકો અહીંયા એક ઉલ્લાસપૂર્ણ, હર્ષપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણ ઉજવી શકે આ માટેની વ્યવસ્થા આગામી સમયમાં પણ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે। ખંભાતની દરિયાની ઉત્તરાયણ શું કહો? ખંભાતના લોકો હંમેશા ઉત્સવ પ્રેમી રહ્યા છે સાહેબ। બરાબર, કોઈ પણ ઉત્સવ હોય, ખંભાતની એક વિશેષ આગવી લાક્ષણિકતા છે। ગણેશ મહોત્સવ હોય, દિવાળીનો તહેવાર હોય કે ઉત્તરાયણ 14મી જાન્યુઆરી આખા દેશમાં થાય, પરંતુ ખંભાતમાં વર્ષોથી ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને એ પછી ઉત્તરાયણ પછીનો પહેલો રવિવાર, એમાં સમગ્ર ગુજરાતના લોકો જ્યારે અહીંયા આગળ ખંભાતના દરિયા કિનારે જ્યારે આવે છે, તમે જોઈ શકો છો કે હવે કોઈએ કલ્પના પણ ના કરી હોય ને એટલી પતંગો લોકો અહીંયા આગળ ચડાવે છે। અને મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે તમે આવો ખંભાતની અંદર ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે। આજે છે આખો માહોલ છે, એનાથી પણ વધારે સારો માહોલ આવતા વર્ષે પણ થાય અને ગુજરાત સરકાર દ્વારા પહેલી વખત આ મહોત્સવ હાલ તો વર્ષોથી ચાલતો હતો, પરંતુ પહેલી વખત સરકારે પણ આમાં સહયોગ આપ્યો છે। વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સૌ લોકોના સહયોગથી ત્યારે આ આટલો સરસ મહોત્સવ ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે યોજાઈ રહ્યો છે। આવતા વર્ષે પણ વહીવટીતંત્રની વિનંતી છે, સરકારની વિનંતી છે, આનાથી પણ વધારે સારી રીતે દરિયાની ઉત્તરાયણ ઉજવાય।